ભીવડી ગામના ગણપતિના વિસર્જન દરેક વર્ષે વિશાળ ધામધૂમથી ઉજવાય છે। આ વર્ષે પણ બજારપટ્ટી નાકા પાસે હિન્દુસ્તાની મસ્જિદની બહાર એક મંડપ બાંધી મોહલ્લા કમિટી અને પોલીસ સાથે મંડળની ગણેશ મંડપનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ખાસ વાત કરીએ વિસર્જન માટે રાત્રિના 12 વાગ્યાના સુમારે નદી નાકા ગુઘાટ નગર પાસેથી ખાસ કામવરી નદીમાં લઈ જવામાં આવ્યા હતા અને આ દરમિયાન ભગવાન ગણેશ મોટી મૂર્તિ જ્યારે બજારપટ્ટી નાકા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ હિન્દુસ્તાની મસ્જિદ નજીક કેટલાક યુવકોએ મૂર્તિ પર પથ્થરમારો કર્યો હતો। આ હુમલાને કારણે મૂર્તિ તૂટી ગઈ હતી અને આ ઘટનાને લઈ ખાસ મંડળના લોકોમાં સ્થળ પર હોબાળો મચી ગયો હતો। સૂત્રોના જણાવ્યા અનુસાર જે પ્રકારની માહિતી મળી રહી છે એ પ્રમાણે આ ઘટના દરમિયાન એક યુવકે ટોળાને પકડીને ખાસ માર પણ માર્યો હતો। પછી ખાસ વાત કરીએ તો પ્રમાણે પોલીસને હવાલે તેને કરી દીધો હતો। ઘટના બાદ મંડળના લોકોએ પ્રતિમા તોડવાને લઈ સ્થળ પર હોબાળો મચાવ્યો હતો। સૂત્રોના વાત માનીએ તો ખાસ એક યુવકને ટોળાએ પકડી પાડ્યો હતો, તેને ખાસ માર પણ માર્યો હતો। ત્યારબાદ તેને પોલીસને હવાલે કરાયો હતો। મૂર્તિ વિસર્જન અંગે મંડળના લોકોએ ખાસ માંગ કરી હતી કે જ્યાં સુધી પોલીસ તમામ આરોપીઓની ધરપકડ નહીં કરે ત્યાં સુધી મૂર્તિનું વિસર્જન કરવામાં નહીં આવે। ઘટનાની જાણ થતાં જ અન્ય કેટલાક વિભાગોના લોકો પણ ત્યાં પહોંચ્યા હતા। જય શ્રી રામના નારા લગાવ્યા હતા। તો જ થોડીક જ વારમાં બંને કોમના લોકોએ ટોળું વધી ગયું હતું અને તંગદિલીનો માહોલ પણ ત્યાં સર્જાયો હતો।